નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનું લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે કે જે ધોરણ 12નું 11મું ચેપ્ટર છે, બાયોટેકનોલોજી, તેના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ, એના પરનો 6થો લેક્ચર છે. અગાઉ આ ચેપ્ટરના ખૂબ જ અગત્યના એવા 5 લેક્ચરની આપણે ચર્ચા કરી ગયા છીએ, જેની અંદર આ ચેપ્ટરના ઘણા અગત્યના મુદ્દાઓ, જેમ કે આપણે વાત કરી ગયા છીએ છેલ્લા લેક્ચરની આપણે વાત કરીએ તો આપણે વાત કરીએ છીએ અત્યારે બાયોટેકનોલોજી અથવા તો જનીન ઇજનેરી વિદ્યા. બાયોટેકનોલોજીનો એક સિદ્ધાંત જનીન ઇજનેરી વિદ્યા અથવા જેને આપણે રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી કહીએ છીએ, એની અંદર વપરાતા ઉપકરણોની વાત કરીએ છીએ આપણે. તો એની અંદર વપરાતા ઉપકરણોમાં અત્યાર સુધીમાં આપણે 2 ઉપકરણની ચર્ચા કરી ગયા છીએ. પહેલું ઉપકરણ જે આપણે જોયું એ છે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો. બીજા નંબર પર જે ઉપકરણની આપણે વાત કરી એ ડીએનએ ખંડોનું પૃથ્થકરણ અથવા અલગીકરણ માટેની પદ્ધતિ, જેને આપણે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ તરીકે ઓળખતા હતા. જેલ ઇલેક્ટ્રોફોરેસિસ મેં સમજાવ્યું એ દરમિયાન મેં તમને એક ઇલેક્ટ્રોફોરેસિસની પદ્ધતિનું નામ આપ્યું હતું પેજ, બરાબર, અથવા આમ લખીએ પેજ. પેજનું પૂરું નામ તમારે જણાવવાનું છે. તમારો પહેલો ક્વેશ્ચન છે હોમવર્કનો આજનો કે ભાઈ પેજનું પૂરું નામ શું થાય છે, બરાબર, પેજ એટલે શું? તો એના વિશે મેં તમને વાત કરી હતી. પછી આપણે આજના લેક્ચરની વાત પર આવીએ તો આજે આપણે કઈ બાબતનો અભ્યાસ કરવાના છીએ? તો આજે પણ આપણે રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી અથવા તો જનીન ઇજનેરી વિદ્યામાં ઉપયોગમાં આવતા ઉપકરણની જ વાત કરવાના છીએ. તો જનીન ઇજનેરી વિદ્યામાં ઉપયોગમાં લેવાતું ત્રીજું જે ઉપકરણ છે એના વિશે આપણે વાત કરવાના છીએ. ત્રીજું ઉપકરણ જે જનીન ઇજનેરી વિદ્યામાં ઉપયોગમાં લેવાય છે એને આપણે ક્લોનિંગ વાહક કહીએ છીએ. એને આપણે ક્લોનિંગ વાહક કહીએ છીએ. હવે ક્લોનિંગ વાહક વિશે ગઈકાલે મેં તમને થોડીક માહિતી આપી હતી. ક્લોનિંગ વાહક, ક્લોન એટલે શું? ક્લોનિંગ વાહક વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો હું તમને સમજાવું પહેલાં ક્લોન એટલે શું, બરાબર. આપણે આગળ જઈએ, આપણે એક ક્લોનિંગ વાહક વિશે, ક્લોનિંગ વાહકનો ફોટોગ્રાફ રાખ્યો છે, એના પરથી આપણે માહિતીને સમજીએ. તો આજે આપણે વાત કરવાના છીએ જે આરડીએનએ ટેકનોલોજી અથવા તો રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી છે એની અંદર વપરાતા વાહક વિશે, જેને આપણે ક્લોનિંગ વાહક કહેવાય. હવે હું તમને સમજાવું આને ક્લોનિંગ વાહક શું કામ કીધા છે. તો પહેલો શબ્દ છે ક્લોનિંગ. ક્લોનિંગ, ક્લોનિંગનો અર્થ શું થાય છે? પહેલો પ્રશ્ન આપણી પાસે આવો કંઈક છે કે ભાઈ ક્લોનિંગ એટલે શું? તો ક્લોનિંગ એટલે કોઈ પણ ઈચ્છિત લક્ષણ ધરાવતા ડીએનએના ટુકડાને યજમાન ડીએનએમાં દાખલ કરવાની પ્રક્રિયા. એટલે આપણે શું કર્યું? આપણે આપણા ઈચ્છિત ડીએનએનું ક્લોનિંગ કર્યું. આ હતો યજમાન ડીએનએ, બરાબર. એ યજમાન ડીએનએને આપણે કાપ્યો. શેની મદદથી કાપીએ? રિસ્ટ્રિક્શન ઉત્સેચક. એ યજમાન ડીએનએને કાપ્યો, એવી જ રીતે સેમ આપણા ઈચ્છિત ડીએનએને પણ આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી કાપ્યો. પછી ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા ડીએનએના, આપણો ઈચ્છિત ડીએનએનો ટુકડાને અલગીકૃત કર્યો. અલગીકૃત કરેલા ડીએનએના ટુકડાને આપણે આ જે યજમાન ડીએનએ છે એની અંદર દાખલ કર્યો. તો આ જે ઘટના બની ને કે જેમાં તમે તમારા ઈચ્છિત ડીએનએના ટુકડાને યજમાન ડીએનએમાં દાખલ કર્યો, તો એ ઘટનાને તમે શું કહી શકો? તો ભાઈ તમે કહી શકો
એને તમે તમારા ઈચ્છિત ડીએનએનું ક્લોનિંગ કર્યું કહેવાય. હવે ક્લોનિંગ માટે જે યજમાન ડીએનએને તમે ઉપયોગ કરો ને, અથવા તો જે ડીએનએની અંદર તમે ક્લોનિંગ કરી અને તમારા ઈચ્છિત ડીએનએને બેક્ટેરિયલ કોષમાં દાખલ કરો ને, એ જે ડીએનએ છે ને એને વાહક ડીએનએ કહેવાય. તમારા ક્લોનનું વહન કરે છે, તો એવા ડીએનએને ક્લોનિંગ વાહક તરીકે ઓળખવામાં આવે. જે તમારો ઈચ્છિત ડીએનએ કે જેનું તમે ક્લોન કરો છો, એ ક્લોન ડીએનએનું વહન કરાવે છે, એને તમે ક્લોનિંગ વાહક તરીકે ઓળખો છો. તો આજના લેક્ચરમાં આપણે એવા ક્લોનિંગ વાહક વિશે વાત કરવાના છીએ. તો ગઈકાલના લેક્ચરમાં છેલ્લે એન્ડ પોર્શનની અંદર મેં તમને વાત કરી હતી કે ભાઈ ક્લોનિંગ વાહકો તરીકે કોણ કોણ ઉપયોગમાં આવે. તો સૌથી સામાન્ય રીતે જનીન ઇજનેરી વિદ્યામાં વપરાતા ક્લોન વાહકોમાં એક તમે એક્ઝામ્પલ આપી શકો પ્લાઝમિડ. એક એક્ઝામ્પલ તમે કોનું આપી શકો? પ્લાઝમિડ સૌથી સામાન્ય રીતે વપરાતા ક્લોનિંગ વાહક છે. બીજું એક્ઝામ્પલ તમે આપી શકો બેક્ટેરિયોફેજ. આ પણ સૌથી સામાન્ય રીતે વપરાતા ક્લોનિંગ વાહકો છે. આ બે કોમન છે. આ સિવાય બીજા તમે કોસ્મિડ, બીજું એક હોય ફોસ્મિડ. આ બધા જુદા જુદા ક્લોનિંગ વાહકો છે, પણ એમાં કોસ્મિડ અને ફોસ્મિડ છે એ જવલ્લે વપરાય છે. સૌથી સામાન્ય રીતે વપરાતા ક્લોનિંગ વાહકો કોણ છે? તો ભાઈ પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ. બેક્ટેરિયોફેજ વાયરસ અને પ્લાઝમિડ, આ બે સૌથી સામાન્ય રીતે વપરાતા ક્લોનિંગ વાહકો છે. હવે પહેલાં હું એક વખત યાદ કરી લઉં ભાઈ પ્લાઝમિડ એટલે શું છે. તો પ્લાઝમિડ એટલે બેક્ટેરિયાનો વધારાનો ગોળાકાર ડીએનએ, એને આપણે શું કહીએ? એને આપણે પ્લાઝમિડ કહીએ. ગયા લેક્ચરમાં મેં તમને એક ઇમેજ બતાવી હતી, જેમાં આ પ્રકારનો એક બેક્ટેરિયા દર્શાવ્યો હતો. એ બેક્ટેરિયાનો રંગસૂત્રીય ડીએનએ અહીંયા હતો અને અહીંયા એક ગોળાકાર રચના દેખાતી હતી. આ ગોળાકાર રચના એટલે પ્લાઝમિડ હતો. બરાબર. તો પ્લાઝમિડ એટલે શું છે? તો ભાઈ બેક્ટેરિયાનો વધારાનો ગોળાકાર ડીએનએ છે એને પ્લાઝમિડ તરીકે ઓળખવામાં આવે છે. અને એક સામાન્ય ક્લોનિંગ વાહક છે, એ ક્લોનિંગ વાહક તરીકે આપણે હમણાં જ વાત કરી, કાં તો પ્લાઝમિડનો ઉપયોગ થાય અથવા તો બેક્ટેરિયોફેજનો ઉપયોગ થાય. તો અહીંયા આપણે ચર્ચા ખાસ કઈ કરવાની છે? તો આપણે એ તો સમજી લીધા છે કે ભાઈ ક્લોનિંગ વાહકના ઉદાહરણો કોણ કોણ છે, પણ આજે આપણે મુખ્ય વાત જે સમજવાના છે એ જે કોઈ પણ ક્લોનિંગ વાહક બને ને એની લાક્ષણિકતાઓ વિશે આપણે વાત કરવાના છે. ક્લોનિંગ વાહકની લાક્ષણિકતાઓ વિશે આપણે વાત કરવાના છે કે ભાઈ કોઈ પણ મોલેક્યુલ છે અથવા તો કોઈ પણ ડીએનએ ક્લોનિંગ વાહક તરીકે ન વર્તી શકે. ક્લોનિંગ વાહક જો કોઈને બનવું હોય તો એની પાસે અમુક લાક્ષણિકતાઓ જોઈએ. એ વિશેષતાઓ એની પાસે હોય તો જ અને માત્ર તો જ એ ક્લોનિંગ વાહક તરીકે વર્તી શકે. અને એ લાક્ષણિકતાઓને સમજવા માટે આપણે એક ક્લોનિંગ વાહકનું ઉદાહરણ લીધું છે. એ ક્લોનિંગ વાહક તરીકે આપણે કોને લીધો છે? આપણે લીધો છે પ્લાઝમિડને. અહીંયા જે ઇમેજ દેખાય છે એ શેની છે? પ્લાઝમિડની છે. કે ભાઈ પ્લાઝમિડ છે એ આવો ગોળાકાર ડીએનએ હોય છે. અને આ કોનો પ્લાઝમિડ છે? યાદ રાખજો, કોલાઈ બેક્ટેરિયા, ઇસ્ચેરેશિયા કોલાઈ બેક્ટેરિયાનો પ્લાઝમિડ છે. પ્લાઝમિડનું નામ છે PBR322. અને આ એનસીઆરટીની જ ઇમેજ છે, ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં પૂછાય છે આ ઇમેજ. તો આપણે એક સામાન્ય ક્લોનિંગ વાહકની વિશેષતાઓ અથવા તો લાક્ષણિકતાઓને સમજવાના છીએ. આજનો મુખ્ય મુદ્દો, આજના લેક્ચરમાં આપણે કઈ બાબતની ચર્ચા કરવાના છીએ? તો કે ભાઈ એક સામાન્ય ક્લોનિંગ વાહક હોય, એ ક્લોનિંગ વાહક પાસે શું શું લાક્ષણિકતા હોવી જોઈએ
આના વિશે આપણે ચર્ચા કરવાના છીએ, કેમ કે આપણે એ સમજી લીધા છીએ કે ભાઈ ક્લોનિંગ વાહક તરીકે કોણ કોણ હશે. તો ક્લોનિંગ વાહક તરીકે આપણે કીધું એમ પ્લાઝમિડ હોય અથવા તો બેક્ટેરિયોફેજ હોય. હવે એની પાસે લાક્ષણિકતાઓ કેવી હોવી જોઈએ એને સમજવા માટે આપણે એ બેમાંથી એકનું ઉદાહરણ લેવાના છીએ. કોનું? આપણે પ્લાઝમિડનું ઉદાહરણ લેવાના છીએ. ક્લોનિંગ વાહકની લાક્ષણિકતા સમજવા માટે તમે કયા પ્લાઝમિડનું ઉદાહરણ લેવાના છો? તો તમે ઇસ્ચેરેશિયા કોલાઈ, કોલાઈ બેક્ટેરિયાનો જે પ્લાઝમિડ છે, પ્લાઝમિડનું નામ છે PBr322. આ પ્લાઝમિડનું એક્ઝામ્પલ લેવાના છો. હવે જુઓ, લાક્ષણિકતાને સમજવા માટે ક્લોનિંગ વાહકે કામ શું કરવાનું છે ને એના પર આપણે પહેલાં ધ્યાન આપીએ કે એક ક્લોનિંગ વાહકે કામ શું કરવાનું હોય. તો એ ક્લોનિંગ વાહકે જે કામ કરવાનું હોય ને એ કામ બાબતની, એ કામમાં મદદ કરતી લાક્ષણિકતાઓ એની પાસે હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, હું તમને એક એક્ઝામ્પલ આપું કે ભાઈ મારે છે એ કોઈ વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાની છે. મતલબ હું એ કામ કરું છું. મારે શું કામ કરવાનું છે? એક વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાની છે. તો એ કામ કરવા માટે મારી પાસે શું લાક્ષણિકતા હોવી જોઈએ? તો ભાઈ મારી પાસે ઝડપ હોવી જોઈએ, કે હું ઝડપથી દોડી શકવો જોઈએ, કે ઝડપથી ચાલી શકવો જોઈએ, જેથી કરીને હું બીજાની સરખામણીમાં સારી રીતે એક વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકું. ઝડપથી એક વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકું. મતલબ તો લાક્ષણિકતા કોઈ પણ ક્લોનિંગ વાહક પાસે કયા સંદર્ભની હોવી જોઈએ? એણે જે કાર્ય કરવાનું છે એ કાર્ય સારી રીતે થઈ શકે ને એ સંદર્ભની લાક્ષણિકતા હોવી જોઈએ. તો તમારું ધ્યાન સૌથી પહેલાં કઈ બાબત પર હોવું જોઈએ? તો ભાઈ એક ક્લોનિંગ વાહકે કામ શું કરવાના હોય. તો પહેલાં ધ્યાન આપીએ આપણે કે એક કોઈ પણ ક્લોનિંગ વાહક હશે ને એનું કામ હશે આપણે આપણો ઈચ્છિત જનીન, ડીએનએનો ટુકડો એટલે જનીન, ઈચ્છિત જનીનને ગ્રહણ કરવાનું. મતલબ તો ભાઈ તમારા ક્લોનિંગ વાહક પાસે એવી નિશ્ચિત જગ્યાઓ આવેલી હોવી જોઈએ કે એ જગ્યામાં તમે તમારા ઈચ્છિત ડીએનએને દાખલ કરી શકો. એ ક્લોનિંગ વાહક પાસે એવા પર્ટિક્યુલર સ્થાન આવેલા હોવા જોઈએ કે જે સ્થાન ઉપર તમે તમારો ઈચ્છિત ડીએનએ દાખલ કરી શકો. કેમ કે તમારે તમારા ક્લોનિંગ વાહક પાસે પહેલું કામ શું લેવાનું છે? તો ભાઈ પહેલું કામ તમારે તમારા ક્લોનિંગ વાહકની મદદથી તમારા ઈચ્છિત ડીએનએને યજમાન શરીરમાં દાખલ કરવાનો છે. તો યજમાન શરીરમાં તમારો ઈચ્છિત ડીએનએ ક્યારે દાખલ થઈ શકે? તો ભાઈ તમે એ ડીએનએને તમારા ક્લોનિંગ વાહકની અંદર દાખલ કરી શકો. તો તમારા ક્લોનિંગ વાહક પાસે શું ખાસિયત હોવી જોઈએ? તો ભાઈ તમારા ક્લોનિંગ વાહક પાસે એ ખાસિયત હોવી જોઈએ કે એના પર એવા નિશ્ચિત સ્થાનો આવેલા હોય કે જે જગ્યાએ તમે તમારા ઈચ્છિત ડીએનએને દાખલ કરી શકો. તો મતલબ તમારા ક્લોનિંગ વાહક પાસે એક લાક્ષણિકતા શું હોવી જોઈએ? તો ભાઈ તમારા ક્લોનિંગ વાહક પાસે એક લાક્ષણિકતા હોવી જોઈએ ક્લોનિંગ સ્થાન એટલે કે એવા સ્થાન જે જગ્યાએ તમે ક્લોનિંગ કરી શકો. ક્લોનિંગ કરવું એટલે તમારા ઈચ્છિત ડીએનએને તમે તમારા ક્લોનિંગ વાહકમાં દાખલ કરો. ક્લોનિંગ વાહક એક ડીએનએ છે, પ્લાઝમિડ ડીએનએ છે. તો પ્લાઝમિડ ડીએનએની અંદર તમે તમારો ઈચ્છિત ડીએનએ જે જગ્યાએ દાખલ કરી શકો ને એવી જગ્યાઓ હોવી જોઈએ, અને એ જગ્યાને કહેવાય ક્લોનિંગ સ્થાન. તો કોઈ પણ ક્લોનિંગ વાહકની એક લાક્ષણિકતા હોવી જોઈએ, એની પાસે ક્લોનિંગ સ્થાન હોવું જોઈએ. બરાબર, ક્રમ આડોઅવળો હશે અને પછી આપણે ક્રમમાં ગોઠવી લેશું. પહેલી લાક્ષણિકતા તમારા ક્લોનિંગ વાહક પાસે શું હોવી જોઈએ? એની પાસે ક્લોનિંગ સ્થાન હોવા જોઈએ. હવે બીજું કામ તમારે તમારા ક્લોનિંગ વાહક પાસે શું લેવાનું છે? તો ભાઈ તમારે તમારા ક્લોનિંગ વાહક પાસે તમારા ઈચ્છિત ડીએનએનું ગુણન કરાવવાનું છે. બરાબર, ગુણન કરવું એટલે તમારા ઈચ્છિત ડીએનએની સંખ્યા વધવી જોઈએ. સંખ્યા વધારવી એટલે એનું ગુણન થયું કહેવાય.
તો હવે સમજો કે તમે તમારા ઈચ્છિત ડીએનએને તમારા ક્લોનિંગ વાહકમાં દાખલ કરી દીધો છે, તો તમારો ઈચ્છિત ડીએનએ ત્યારે જ ગુણન પામી શકે ને કે જ્યારે ક્લોનિંગ વાહક પોતે ગુણન પામે. તો તમારા ક્લોનિંગ વાહક પાસે એક બીજી લાક્ષણિકતા શું હોવી જોઈએ? ગુણન પામવાની. મતલબ એની પાસે સ્વયં જનનની ક્ષમતા હોવી જોઈએ, સ્વયં જનન. અને કોઈ પણ ડીએનએ, પ્લાઝમિડ શું છે? તમારો ક્લોનિંગ વાહક છે એ એક પ્રકારનો ડીએનએ જ છે ને. પ્લાઝમિડ એટલે એક પ્રકારનો ડીએનએ છે. તો ડીએનએ સ્વયં જનન ક્યારે પામી શકે? તો એની પાસે શું હોવું જોઈએ? એની પાસે હોવું જોઈએ સ્વયં જનન ઉત્પત્તિ સ્થાન હોવું જોઈએ. એટલે કે એની પાસે ઓરી હોવું જોઈએ. તો એક લાક્ષણિકતા શું હતી? તમારા ક્લોનિંગ વાહક પાસે ક્લોનિંગ સ્થાન હોવા જોઈએ. બીજી લાક્ષણિકતા શું હતી? તમારા ક્લોનિંગ વાહક પાસે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન એટલે કે ઓરિજિન ઓફ રેપ્લિકેશન ORI હોવું જોઈએ. જો તમારા ક્લોનિંગ વાહક પાસે ઓરિજિન ઓફ રેપ્લિકેશન હશે તો જ અને માત્ર તો જ એ પોતે સ્વયંજનન પામશે. અને જ્યારે એ પોતે સ્વયંજનન પામી શકે ત્યારે એની અંદર દાખલ કરેલો તમારો ઈચ્છિત ડીએનએનો ટુકડો પણ સ્વયંજનન પામશે. એટલે તમારી જરૂરિયાત શું છે? તમારે તમારા ઈચ્છિત ડીએનએના ટુકડાનું સ્વયંજનન કરાવવાનું છે. અને એ ડીએનએનો ટુકડો તમે દાખલ ક્યાં કરાવ્યો છે? તમારા ક્લોનિંગ વાહકમાં. તો તમારે ક્લોનિંગ વાહકનું સ્વયંજનન કરાવવું પડે, જેથી કરીને સાથે સાથે તમારા ઈચ્છિત ડીએનએનું પણ સ્વયંજનન થઈ જાય. એટલે તમારા ક્લોનિંગ વાહક પાસે બીજી ખાસિયત શું હોવી જોઈએ? તો ભાઈ એ પોતે સ્વયંજનન પામી શકવો જોઈએ. તો કોઈ પણ ડીએનએ સ્વયંજનન ક્યારે પામી શકે? તો ભાઈ એની પાસે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન એટલે કે ઓરિજિન ઓફ રેપ્લિકેશન હોવું જોઈએ. તો એનો અર્થ એવો થાય કે તમારા ક્લોનિંગ વાહક પાસે બીજી લાક્ષણિકતા શું હોવી જોઈએ? તો ભાઈ એની પાસે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન હોવું જોઈએ. તો આ બીજી લાક્ષણિકતા થઈ. ચાલો હવે ત્રીજી લાક્ષણિકતા સમજીએ. તો ત્રીજી લાક્ષણિકતા એવી છે કે ક્લોનિંગ વાહકને તમે શેમાં દાખલ કરવાના છો? યજમાનની અંદર દાખલ કરવાના છો. હવે સમજી લ્યો કે અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અસંખ્ય બેક્ટેરિયાને આપણે શું લઈએ? યજમાન તરીકે લઈએ. યજમાન. અહીંયા છે તમારો ક્લોનિંગ વાહક. આ ક્લોનિંગ વાહક હોય તમારી પાસે ઘણા બધા છે. પ્લાઝમિડ પણ ઘણા બધા છે તમારી પાસે, અસંખ્ય છે પ્લાઝમિડ પણ. હવે તમારી પાસે જે પ્લાઝમિડ છે ને એ પ્લાઝમિડમાંથી અમુક પ્લાઝમિડની અંદર, કેમ કે આ બધી પ્રક્રિયાઓ કેવી છે? ઉત્સેચક દ્વારા પ્રેરિત છે. એટલે તમારી પાસે જે કુલ પ્લાઝમિડ હતા ને એ પ્લાઝમિડને તમે એક પેટ્રી પ્લેટમાં મૂક્યા હતા અને એ પેટ્રી પ્લેટની અંદર તમે તમારા ઈચ્છિત ડીએનએના ટુકડાને રાખ્યા હતા. તો અમુક પ્લાઝમિડની અંદર તમારા ઈચ્છિત ડીએનએના ટુકડા એ આવી રીતે દાખલ થયા છે. આવી રીતે દાખલ થયા છે, બરાબર. અને અમુક પ્લાઝમિડની અંદર તમારા ઈચ્છિત ડીએનએના ટુકડા દાખલ થયા. હવે અમુકમાં તમારા ઈચ્છિત ડીએનએના ટુકડા દાખલ થયા છે, અમુકની અંદર નથી થયા. હવે આ બધી સંરચનાઓ આપણે જાણીએ છીએ કે એટલી નાની છે કે એને તમે નરી આંખે જોઈ શકતા નથી. એટલે હવે તમે શું કરો છો? તો ભાઈ આ બધા તમારા જે પ્લાઝમિડ છે એ પ્લાઝમિડને તમે જે યજમાન બેક્ટેરિયા છે યજમાન બેક્ટેરિયા સાથે મિક્સ કરી દીધા. બરાબર. હવે શું થશે? તો ભાઈ હવે આમાંના અમુક પ્લાઝમિડ છે ને એ, ઉદાહરણ તરીકે હું તમને કહું છું, હવે જે પ્લાઝમિડમાં તમારો ઈચ્છિત ડીએનએનો ટુકડો દાખલ થયો છે ને એ પ્લાઝમિડને હું ગુલાબી રંગથી દર્શાવું છું, અથવા તો ચાલો નોર્મલ છે એવી રીતના રંગથી જ દર્શાવીએ, ચાલો એટલે કન્ફ્યુઝન ના થાય. માનો તમે એ પ્લાઝમિડને બેક્ટેરિયાની અંદર દાખલ કરો છો, એટલે આ પ્રકારે માનો પ્લાઝમિડ છે એ બેક્ટેરિયાની અંદર દાખલ થયા. અમુકની અંદર પ્લાઝમિડ દાખલ થયા નથી. હવે જેની અંદર પ્લાઝમિડ દાખલ થયા છે એમાંય બે શક્યતાઓ હશે ને કે જે પ્લાઝમિડ દાખલ થયા છે એ પ્લાઝમિડ તમારો ઈચ્છિત ડીએનએનો ટુકડો ધરાવે છે કે નથી ધરાવતા. માનો અમુકની અંદર તમારો ઈચ્છિત ડીએનએનો ટુકડો છે એ
ધરાવતું પ્લાઝમિડ છે એ દાખલ થયું છે, અને અમુક એવા છે કે જેની અંદર તમારો ઈચ્છિત ડીએનએનો ટુકડો ન ધરાવતા પ્લાઝમિડ, હવે ઈચ્છિત ડીએનએનો ટુકડો ધરાવતા પ્લાઝમિડને તમને આરડીએનએ કહીએ કો, રીકોમ્બિનેન્ટ ડીએનએ. એટલે હવે આપણે એમ કહીએ કે અમુક બેક્ટેરિયા એવા હશે કે જેની અંદર રીકોમ્બિનેન્ટ ડીએનએ દાખલ થયો છે, અને અમુક બેક્ટેરિયા એવા હશે કે જેની અંદર માત્ર પ્લાઝમિડ દાખલ થયું છે અથવા તો દાખલ થયું નથી. હવે જુઓ, આ બેક્ટેરિયા તો એટલા સૂક્ષ્મ છે, પ્લાઝમિડ એટલી સૂક્ષ્મ રચના છે, તો હવે તમને આમનમ તો નહીં ખબર પડે ને કે કયા બેક્ટેરિયામાં પ્લાઝમિડ દાખલ થયો છે, કયા બેક્ટેરિયામાં પ્લાઝમિડ દાખલ નથી થયો. એટલે તમારા પ્લાઝમિડ પાસે, એટલે કે તમારા ક્લોનિંગ વાહક પાસે એવી કંઈક લાક્ષણિકતા હોવી જોઈએ કે એ પોતે એવું કંઈક લક્ષણ દર્શાવે કે જેથી કરીને તમને ખબર પડે કે ઓકે, આ બેક્ટેરિયામાં આ પ્લાઝમિડ દાખલ થયો છે, આ બેક્ટેરિયામાં પ્લાઝમિડ દાખલ નથી થયો. તો હવે તમારા પ્લાઝમિડ પાસે એક લાક્ષણિકતા એવી હોવી જોઈએ કે એ પોતાની હાજરી છે ને એને દર્શાવે. હવે તમે આની ઓળખ કઈ રીતે કરી શકો? તો આ આટલા બધા બેક્ટેરિયા જે તમારી પાસે અહીંયા છે, ધ્યાન આપજો હું જે વાત કરું છું આ આટલા બધા બેક્ટેરિયા છે જેમાં તમે પ્લાઝમિડ દાખલ કરવાનો પ્રયત્ન કર્યો, તો હવે એમાંથી અમુકમાં થયા હશે, અમુકમાં નહીં થયા, હવે આપણને ખબર નથી. એટલે હવે આપણે એ ઓળખવું છે કે ભાઈ કેમાં પ્લાઝમિડ દાખલ થયા છે અને કેમાં પ્લાઝમિડ દાખલ નથી થયા. તો એમાં આપણને કોણ મદદ કરે? તો ભાઈ એમાં તમને તમારો ક્લોનિંગ વાહક મદદ કરે. કઈ રીતે? તો તમે શું કર્યું? પેટ્રી પ્લેટો લીધી. તમે શું કર્યું? પેટ્રી પ્લેટ લીધી. ધ્યાન આપજો પ્રોસીજરમાં. પેટ્રી પ્લેટ લીધી, 1 2 3 પેટ્રી પ્લેટ લીધી. આ 3 પેટ્રી પ્લેટની અંદર સંવર્ધન માધ્યમ ભરી દીધું. 3 પેટ્રી પ્લેટમાં શું ભરી દીધું? સંવર્ધન માધ્યમ ભરી દીધું કે જેની અંદર બેક્ટેરિયા સરળતાથી વૃદ્ધિ પામી શકે. આવું સંવર્ધન માધ્યમ 3 પેટ્રી પ્લેટમાં ભરી દીધું. હવે તમે શું કર્યું? આ પેટ્રી પ્લેટની અંદર તમે એક એન્ટીબાયોટિક નાખી, એટલે કે પ્રતિજૈવિક દ્રવ્ય નાખ્યું. કયું? ટેટ્રાસાયક્લિન. ટેટ્રાસાયક્લિન નાખ્યું. બીજા નંબરની પેટ્રી પ્લેટ છે ને એની અંદર તમે એક પ્રતિજૈવિક દ્રવ્ય નાખ્યું. એને નામ આપીએ છીએ આપણે એમ્ફિસિલિન. એક પ્રતિજૈવિક દ્રવ્ય, એક એન્ટીબાયોટિક નાખી, એમ્ફિસિલિન. એન્ટીબાયોટિક શું કામ કરે? બેક્ટેરિયાને મારી નાખવાનું કામ કરે. પછી તો ભાઈ તમે ત્રીજી જે પેટ્રી પ્લેટ છે ને, ચાલો એની અંદર કોઈ એન્ટીબાયોટિક નાખી નથી, અથવા તો એવું કહીએ એની અંદર તમે બંને પ્રકારની એન્ટીબાયોટિક નાખી છે. એની અંદર તમે બંને પ્રકારની એન્ટીબાયોટિક નાખી છે. એટલે આપણે બંને પ્રકારની એન્ટીબાયોટિકને આ રીતે દર્શાવશું કે આ અલગ રંગથી, બીજી એન્ટીબાયોટિક એટલે રેડ કલરથી દર્શાવી છે. એટલે ટેટ્રાસાયક્લિન અને એમ્ફિસિલિન બે આ પેટ્રી પ્લેટમાં છે. હવે તમે તમારા બેક્ટેરિયાને આમાં દાખલ કર્યા, આ બેક્ટેરિયાને દાખલ કર્યા, આની અંદર મૂક્યા, આમાં બેક્ટેરિયાને મૂક્યા અને આમાં બેક્ટેરિયાને મૂક્યા, 3માં મૂક્યા. હવે થયું શું? તો અમુક બેક્ટેરિયા હતા ને, જો ધ્યાન આપજો, અમુક બેક્ટેરિયા હતા એ આની અંદર વૃદ્ધિ ન પામી શક્યા. અમુક બેક્ટેરિયા આમાં વૃદ્ધિ ન પામી શક્યા. અમુક બેક્ટેરિયા છે ને એ આમાં વૃદ્ધિ, ઓકે, આમાં બધા બેક્ટેરિયા વૃદ્ધિ પામી ગયા. જેમાં એમ્ફિસિલિન એન્ટીબાયોટિક પ્રતિજૈવિક દ્રવ્ય હતું એમાં અમુક બેક્ટેરિયા વૃદ્ધિ ન પામ્યા. આમાં જેમાં ટેટ્રાસાયક્લિન હતું ને એમાં અમુક બેક્ટેરિયા વૃદ્ધિ પામી શક્યા નહીં. હવે જુઓ, જ્યાં બેય હતા ને, જ્યાં બે બેક્ટેરિયા, જ્યાં જો આ પ્રોસિજર છે ને થોડીક લાંબી છે, આપણે થોડુંક શોર્ટ કરી નાખ્યું છે એટલે સમજવામાં થોડુંક કન્ફ્યુઝન થશે. કઈ રીતે લાંબી છે તો સમજો કે તમે એક વખત શું કર્યું, જો હું તમને થોડુંક ભલે સમય જાય કાંઈ વાંધો નહીં, આપણે વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરીએ. તમે શું કર્યું? તો ભાઈ તમે રીકોમ્બિનેન્ટ ડીએનએ તૈયાર કરી દીધા, એટલે કે પ્લાઝમિડને એની અંદર તમારો ઈચ્છિત ડીએનએનો ટુકડો દાખલ કરી દીધો. એ જે ઈચ્છિત ડીએનએનો ટુકડો ધરાવતા પ્લાઝમિડ હતા એને તમે રીકોમ્બિનેન્ટ ડીએનએ કીધા. તો તમે તમારા રીકોમ્બિનેન્ટ ડીએનએ ઉત્પન્ન કરી લીધા. હવે એને તમે યજમાનમાં દાખલ કર્યા. યજમાન એટલે બેક્ટેરિયા, ઘણા બધા બેક્ટેરિયા હતા એની અંદર તમે તમારા પ્લાઝમિડ નાખ્યા. હવે એવું જરૂરી નથી કે બધા બેક્ટેરિયામાં પ્લાઝમિડ દાખલ થાય, અમુકમાં થયા હશે, અમુકમાં નહીં થયા હોય. એટલે હવે તમે જે બેક્ટેરિયાની અંદર પ્લાઝમિડ દાખલ કર્યા ને એ બેક્ટેરિયાને તમે એક પેટ્રી પ્લેટમાં સંવર્ધન માધ્યમની અંદર ઉછેર કર્યો.
એક પેટ્રી પ્લેટમાં જે બેક્ટેરિયા હતા એ બેક્ટેરિયાનો ઉછેર કર્યો. એટલે બેક્ટેરિયા છે ને એ નાના નાના સમૂહમાં કોલોની બનાવે. હવે એ જે નાના નાના સમૂહો બેક્ટેરિયાના થયા છે ને એમાંથી એક સમૂહમાંથી બેક્ટેરિયા લીધા, એને પહેલી પેટ્રી પ્લેટમાં મૂક્યા જેમાં ટેટ્રાસાયક્લિન હતો. ટેટ્રાસાયક્લિન એન્ટીબાયોટિક હતો. એક એ જ એમાંથી જ એ પહેલી જ કોલોનીમાંથી લીધેલા બેક્ટેરિયા છે ને એને એમ્ફિસિલિનમાં મૂક્યા, એટલે બીજી પેટ્રી પ્લેટમાં મૂક્યા. બરાબર. હવે શું થયું તો ભાઈ પહેલી પેટ્રી પ્લેટમાં જે બેક્ટેરિયા મૂક્યા ને એ મરી ગયા, પણ બીજી પેટ્રી પ્લેટમાં એ સર્વાઈવ કરી ગયા. બીજી કોલોની હતી ને બીજી કોલોનીમાંથી એક બેક્ટેરિયા લીધા અને એને ટેટ્રાસાયક્લિનમાં મૂક્યા ને તો એ ટેટ્રાસાયક્લિનમાં જીવી ગયા અને એમ્ફિસિલિનમાં જીવી ગયા. હવે જુઓ, પહેલી કોલોનીમાંથી જે બેક્ટેરિયા લીધા હતા ને એ ટેટ્રાસાયક્લિનમાં મરી ગયા. એનો અર્થ એવો થયો કે એની પાસે ટેટ્રાસાયક્લિન માટેનું અવરોધક જનીન નથી. જો નોર્મલી જે ક્લોનિંગ વાહક તરીકે પ્લાઝમિડનો ઉપયોગ કરવામાં આવે ને એ પ્લાઝમિડ ઉપર જુદા જુદી એન્ટીબાયોટિક માટેના પ્રતિજૈવિક દ્રવ્ય હોય, પ્રતિજૈવિક જનીનો હોય, પ્રતિજૈવિક દ્રવ્ય માટેના અવરોધક જનીનો હોય. જો અહીંયા લખ્યું તમે વાંચી શકો તો આ છે ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સ, આ છે એમ્ફિસિલિન રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સનો અર્થ એ અવરોધક છે. આ જનીન છે ને, આ જનીન એ એવું પ્રોટીન બનાવે છે કે જે એમ્ફિસિલિન જે એન્ટીબાયોટિક છે ને એનો અવરોધ કરે. એટલે આ જે બેક્ટેરિયાની અંદર આ જનીન હશે ને એ બેક્ટેરિયા એમ્ફિસિલિન એન્ટીબાયોટિકથી ન બને. જે બેક્ટેરિયાની અંદર ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સ જીન હોય ને એ બેક્ટેરિયા ટેટ્રાસાયક્લિન એન્ટીબાયોટિકથી ન મરે. હવે શું થયું તો તમે જે તમારો ઈચ્છિત લક્ષણ ધરાવતો ડીએનએ દાખલ કર્યો ને એ કઈ જગ્યાએ દાખલ કર્યો? તમે ટેટ્રાસાયક્લિન માટેનું જે અવરોધક જનીન હતું ને એને કાપી નાખ્યું અને ત્યાં તમે તમારો ઈચ્છિત ડીએનએનો ટુકડો આવી રીતે દાખલ કરી દો. આ ગ્રીન કલરથી છે ને તમારો ઈચ્છિત ડીએનએનો ટુકડો છે. અહીંયા તમે તમારો ઈચ્છિત ડીએનએનો ટુકડો અહીંયા દાખલ કર્યો. એટલે શું થયું? એટલે ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સ જે જીન હતું, ટેટ્રાસાયક્લિન એન્ટીબાયોટિક માટેનું જે જનીન હતું ને એ કામ કરતું બંધ થઈ ગયું છે, કેમ કે એને કાપીને એની જગ્યાએ તમે તમારો ઈચ્છિત ડીએનએનો ટુકડો દાખલ કરી દીધો. હવે શું થાય તો ભાઈ હવે આ બેક્ટેરિયા કે જેની અંદર તમારો ઈચ્છિત ડીએનએનો ટુકડો દાખલ થયો હશે, એવું પ્લાઝમિડ જે બેક્ટેરિયામાં દાખલ થયું છે ને એ બેક્ટેરિયા માત્ર કઈ એન્ટીબાયોટિક માટે અવરોધક હશે? એ માત્ર ને માત્ર એમ્ફિસિલિન માટે. એ ટેટ્રાસાયક્લિનની માટે અવરોધક હશે નહીં, કેમ કે એની અંદર ટેટ્રાસાયક્લિનનું અવરોધક જનીન હતું ને એને તમે કાપીને એની જગ્યાએ તમારો ઈચ્છિત ડીએનએનો ટુકડો દાખલ કર્યો છે. એટલે હવે શું થશે તો ભાઈ હવે થશે આ તમારા જેટલા પણ જે બેક્ટેરિયા તમે વૃદ્ધિ કરાવ્યા છે ને એ બેક્ટેરિયામાં એવા બેક્ટેરિયા જેટલા હશે જેમાં તમારો રિકોમ્બિનેન્ટ ડીએનએ દાખલ થયો છે ને એ બેક્ટેરિયા માત્ર એમ્ફિસિલિન યુક્ત માધ્યમમાં જીવશે, ટેટ્રાસાયક્લિન યુક્ત માધ્યમમાં મરી જશે. એટલે તમે તમારી પાસે જે બેક્ટેરિયાની કોલોની છે ને એમાંથી જે કોલોનીમાંથી બેક્ટેરિયા લઈ અને ટેટ્રાસાયક્લિનમાં ઉછેર કરાવો અને ટેટ્રાસાયક્લિનમાં એ બેક્ટેરિયા મરી જાય ને એ બેક્ટેરિયાની કોલોની એવી હશે કે જેની અંદર તમારો રિકોમ્બિનેન્ટ ડીએનએ છે. અને જે બેક્ટેરિયા બે ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સમાં જીવી જાય અને એમ્ફિસિલિન રેઝિસ્ટન્સમાં જીવી જાય, એનો અર્થ એવો થાય કે એની પાસે બે જનીન હજી હાજા છે. એનો અર્થ એવો થયો કે એમાં તમારું ઈચ્છિત ડીએનએ દાખલ થયો નથી. તો મતલબ આ જે જનીનો છે એમ્ફિસિલિન રેઝિસ્ટન્સ જીન અને ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સ જીન એ શું કરે છે તો એ તમને પસંદગીમાં મદદ કરે છે. એ તમને પસંદગીમાં મદદ કરે છે કે કયા યજમાનની અંદર તમારો રિકોમ્બિનેન્ટ ડીએનએ દાખલ થયો છે. એટલે તમારા ક્લોનિંગ વાહક પાસે ત્રીજી લાક્ષણિકતા કઈ હોવી જોઈએ તો ભાઈ પસંદગી માટેની. તો એને શું કહેવાય? એને પસંદગીમાન રેખક કહેવાય. મતલબ તો ભાઈ તમારા ક્લોનિંગ વાહક પાસે મુખ્ય 3 લાક્ષણિકતા હોવી જોઈએ. એક, એની પાસે ક્લોનિંગ સ્થાન હોવું જોઈએ. બીજું, એની પાસે હોવું જોઈએ પસંદગીમાન રેખક અને એક ક્લોનિંગ સ્થાન હોવું જોઈએ, એક પસંદગીમાન રેખક હોવું જોઈએ અને ત્રીજું હોવું જોઈએ સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન. ચાલો આગળ વધીએ લેક્ચરની અંદર. લગભગ મોટાભાગની બાબતો મેં તમને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એક પ્લાઝમિડની અંદર. હવે એક પછી એક થિયરી પોર્શન અહીંયા સમજીએ. તો આપણે વાત કરવાના છે ક્લોનિંગ વાહકોની વિશેષતા વિશે. તો ક્લોનિંગ વાહકની અંદર મુખ્ય 3 વિશેષતાઓ હોવી જોઈએ. ચોથી વિશેષતાની આજે આપણે વાત નથી કરવાના એટલે એને ઇન્ક્લુડ નથી કરતા. 3 વિશેષતા કઈ હોવી જોઈએ? સ્વયંજનન ઉત્પત્તિ એટલે કે ઓરિજિન ઓફ રેપ્લિકેશન ઓરી હોવું જોઈએ. બીજું હોવું જોઈએ પસંદગીમાન રેખક. શું છે એની મેં આગળ વાત કરી કે એ તમને કયા બેક્ટેરિયાની અંદર તમારો રિકોમ્બિનેન્ટ ડીએનએ દાખલ થયો છે, કયા બેક્ટેરિયામાં નથી થયો, એ પસંદગીમાં મદદ કરે ને એ ભાગને પસંદગીમાન રેખક કહેવાય. તો એવા પસંદગીમાન રેખક હોવા જોઈએ.
તમારા ક્લોનિંગ વાહકમાં. અને ત્રીજું, ક્લોનિંગ માટેની જગ્યા, એટલે એવા સ્થાન તમારા ક્લોનિંગ વાહકમાં હોવા જોઈએ જે જગ્યાએ તમે તમારા ઈચ્છિત ડીએનએ દાખલ કરી શકો. ચાલો, તો આ 3 લાક્ષણિકતાઓ હોવી જોઈએ. તો આપણે PBR322 કે જે ઇસ્ચેરેશિયા કોલાઈનું પ્લાઝમિડ છે એને ક્લોનિંગ વાહક તરીકે લઈ અને એક લાક્ષણિકતાને સમજીએ. તો જુઓ, પહેલી લાક્ષણિકતા કઈ છે? સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન. તો તમારે જે સમજવાનું છે આ પ્લાઝમિડ છે એ ક્લોનિંગ વાહક તરીકે PBR322, એની પાસે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન, એટલે અહીંયા તમે ધ્યાન આપશો, આ જે હું ચોરસ કરું છું એની અંદર અહીંયા લખેલું છે ORI, એટલે કે ઓરિજિન ઓફ રેપ્લિકેશન. તો આ ઓરિજિન ઓફ રેપ્લિકેશન જે પ્લાઝમિડની અંદર આવેલ છે એને કહેવાય હું? એને સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન કહેવાય. આ સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન એ ડીએનએનો એવો ટુકડો છે કે જેની પાસે ડીએનએનું સ્વયંજનન કરાવવાની ક્ષમતા હોય છે. હવે જુઓ, ઓરિજિન ઓફ રેપ્લિકેશનની બાજુમાં બીજો એક પ્રદેશ તમને દેખાય છે, રોપ પ્રદેશ. તો ઇસ્ચેરેશિયા કોલાઈનું પ્લાઝમિડ છે ને એમાં ઓરિજિન ઓફ રેપ્લિકેશનની બાજુમાં બીજો એક પ્રદેશ આવેલો છે, રોપ પ્રદેશ. રોપ પ્રદેશનું કામ શું હોય? યાદ રાખજો, રોપ પ્રદેશનું કામ NCERT નથી. એનું કામ હોય એવા પ્રોટીન બનાવે, એ પ્રોટીન દ્વારા આ જે તમારો પ્લાઝમિડ ડીએનએ છે ને એ પોતાની કેટલી નકલો બનાવશે ને એનું નિયંત્રણ થાય. નકલો બનાવવા માટેનું નિયંત્રણ ઓરિજિન ઓફ રેપ્લિકેશનનું, પણ કેટલી નકલો બનશે ને એનું નિયંત્રણ કોણ કરે છે? રોપ પ્રદેશ કરે છે. એટલે એ યાદ રાખજો. તો પ્લાઝમિડની પહેલી લાક્ષણિકતા શું હશે? ઓરિજિન ઓફ રેપ્લિકેશન અથવા સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન. ચાલો એ સંદર્ભમાં થિયરી પોર્શન જોઈએ. તો જુઓ શું કહે છે NCERT. તો ભાઈ સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન આ તે ક્રમ છે જ્યાં સ્વયંજનનની શરૂઆત થાય છે અને જ્યારે કોઈ ડીએનએનો ટુકડો આ શૃંખલા સાથે જોડાય છે ત્યારે યજમાન કોષની અંદર સ્વયંજનન કરી શકે છે. મતલબ આ ડીએનએ હારે તમે કોઈ પણ, મતલબ ડીએનએનો આ ટુકડો જેને સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન કહેવાય, એની હારે તમે કોઈ પણ ડીએનએ જોડી દો ને એટલે એ ડીએનએ હવે સ્વયંજનન પામી શકશે. કેમ કે આ ટુકડા પાસે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન જે ટુકડાને તમે કહો છો, ઓરી જે ટુકડાને તમે કહો છો, એની પાસે સ્વયંજનન શરૂ કરવાની લાક્ષણિકતા છે. જુઓ, આ ક્રમ જોડાયેલ ડીએનએ એટલે કે સંકલિત ડીએનએની નકલોની સંખ્યાના નિયંત્રણ માટે પણ જવાબદાર છે. હવે અહીંયા NCERT શું કીધું છે કે ઓરિજિન ઓફ રેપ્લિકેશન જ કેટલી નકલો બનશે ને એની સંખ્યા માટે જવાબદાર છે. પણ મેં તમને ડિટેલમાં સમજાવ્યું કે ઓરી પાસે આવેલો રોપ પ્રદેશ છે એ કેટલી ડીએનએની નકલો બનશે ને કેટલી પ્લાઝમિડની નકલો બનશે ને એનું નિયંત્રણ કરે છે. એ યાદ રાખજો. એટલા માટે જો કોઈ લક્ષ્ય ડીએનએની ઘણી નકલો પ્રાપ્ત કરવા માંગતા હોય તો તેને એવા વાહકમાં ક્લોન કરવું જોઈએ કે જેની ઉત્પત્તિ ખૂબ જ વધારે નકલો બનાવવામાં સહયોગિતા હોય અથવા તો એ સહયોગ કરી શકતી હોય. બરાબર. તમારે ઉદાહરણ તરીકે તમારા ઈચ્છિત ડીએનએની કે ઈચ્છિત જનીનની ખૂબ મોટી સંખ્યામાં નકલો જોઈએ છીએ તો તમારે એને એવા ક્લોનિંગ વાહકમાં દાખલ કરવો જોઈએ કે જેના સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન પાસે, જેના રોપ પ્રદેશ પાસે પોતાની સંખ્યા ઘણી બધી ગુણન કરવાની ક્ષમતા હોય, એની અંદર તમારે એને દાખલ કરવી જોઈએ. ચલો આગળ વધીએ. હવે ઇસ્ચેરેશિયા કોલાઈના પ્લાઝમિડની તમે વાત કરો છો તો એ એક્સ્ટ્રા મુદ્દા થોડાક નોટ કરી લેજો કે ઇસ્ચેરેશિયા કોલાઈનું જે પ્લાઝમિડ છે એનો ઓરિજિન ઓફ રેપ્લિકેશન એટલે એનો સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન 250 ન્યુક્લિયોટાઇડથી બનેલો હોય. બીજું, સૌથી સામાન્ય જનીન ઇજનેરી વિદ્યામાં સૌથી સામાન્ય રીતે વપરાતો જે ઓરિજિન ઓફ રેપ્લિકેશન છે એનું નામ છે PUC. બીજું, રોપ પ્રદેશવાળી મેં તમને વાત કરી દી છે. ચાલો, આ પહેલી લાક્ષણિકતા હતી કોઈ પણ ક્લોનિંગ વાહકની. બીજી લાક્ષણિકતા છે પસંદગીમાન રેખક. હવે આગળ મેં તમને પસંદગીમાન રેખક સમજાવ્યું, ત્યાં થોડુંક તમને કન્ફ્યુઝન થયું હશે, એટલે અહીંયા થોડુંક વધારે વ્યવસ્થિત આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તમારી સામે જે ઇમેજ છે એ કોની છે? ઇસ્ચેરેશિયા કોલાઈનો પ્લાઝમિડ છે. પ્લાઝમિડ શું કામ કરે? ક્લોનિંગ વાહક તરીકેનું કામ કરે. એટલે એની અંદર તમે તમારો ઈચ્છિત ડીએનએનો ટુકડો દાખલ કરી અને એને
એની અંદર તમે તમારો ઈચ્છિત ડીએનએનો ટુકડો દાખલ કરો એટલે એ શું બની જાય? રિકોમ્બિનેન્ટ ડીએનએ બની ગયો, અને એને પછી તમે યજમાન શરીરમાં દાખલ કરો છો. એટલે પ્લાઝમિડ ડીએનએ એવો ડીએનએ છે કે જેની મદદ વડે તમે તમારા ઈચ્છિત ડીએનએના ટુકડાને બેક્ટેરિયા કે યજમાનની અંદર દાખલ કરો છો. એટલે એ ક્લોનિંગ વાહક છે. હવે કોઈ પણ ક્લોનિંગ વાહક પાસે પોતાની ઓળખ માટેની લાક્ષણિકતા હોવી જોઈએ. આજે ઇસ્ચેરેશિયા કોલાઈનો જે પ્લાઝમિડ છે ને એની પાસે 2 પસંદગીમાન રેખક આવેલા છે. એક પસંદગીમાન રેખક છે AMP રેઝિસ્ટન્સ અને એક છે TET રેઝિસ્ટન્સ. હવે આ 2 જનીનો છે. જો એક વસ્તુ યાદ રાખજો કે સામાન્ય રીતે એકદમ સામાન્ય ઇસ્ચેરેશિયા કોલાઈ બેક્ટેરિયા છે, એનો પ્લાઝમિડ તમે કાઢો ને તો એની પાસે નહીં તો ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્સ હોય કે ના તો એમ્ફિસિલિન રેઝિસ્ટન્સ હોય. આ પ્લાઝમિડ છે ને એ મ્યુટન્ટ એટલે રૂપાંતરિત કરેલા ઇકોલાઈ બેક્ટેરિયાનો છે. ઇકોલાઈ બેક્ટેરિયાનો પ્લાઝમિડ છે. PBr322 એ રૂપાંતરિત કરેલા ઇસ્ચેરેશિયા કોલાઈનો પ્લાઝમિડ છે. એક સામાન્ય ઇસ્ચેરેશિયા કોલાઈના પ્લાઝમિડની અંદર એમ્ફિસિલિન રેઝિસ્ટન્સ કે ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્સ જીન આવેલા હોય નહીં. આ યાદ રાખજો. હવે જોઈએ કે આ એમ્ફિસિલિન રેઝિસ્ટન્સ જીન અને ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્સ જીનનું કામ શું છે. તો એમ્ફિસિલિન રેઝિસ્ટન્સ જીન છે ને એ એમ્ફિસિલિન નામની એન્ટીબાયોટિક એટલે પ્રતિજૈવિક દ્રવ્ય એનું કામ શું હોય? બેક્ટેરિયાને મારી નાખવાનું. ટેટ્રાસાઇક્લિન એ પણ એક પ્રતિજૈવિક દ્રવ્ય જ છે. હવે આ 2 એન્ટીબાયોટિક છે ને એ ઇસ્ચેરેશિયા કોલાઈને મારવા માટે વપરાય. ફોર એક્ઝામ્પલ, હવે તમે એવો ઇસ્ચેરેશિયા કોલાઈ બનાવો કે જે એમ્ફિસિલિનથી ન મરે અને ટેટ્રાસાઇક્લિનથી ન મરે, તો તમારે શું કરવું પડે? તો ભાઈ તમારે એમ્ફિસિલિન માટેનું અવરોધક જીન અને ટેટ્રાસાઇક્લિન માટેનું અવરોધક જીન એ ઇસ્ચેરેશિયા કોલાઈના પ્લાઝમિડમાં દાખલ કરી દેવું પડે. હવે તમે કોઈ ઇસ્ચેરેશિયા કોલાઈના પ્લાઝમિડની અંદર એમ્ફિસિલિન માટેનું રેઝિસ્ટન્સ જીન અને ટેટ્રાસાઇક્લિન માટેનું રેઝિસ્ટન્સ જીન દાખલ કરી દો એટલે એ ઇસ્ચેરેશિયા કોલાઈ જે બનશે ને એને મ્યુટન્ટ કહેવાય. રૂપાંતરિત કરેલો ઇસ્ચેરેશિયા કોલાઈ કહેવાય. હવે તમે એવા મ્યુટન્ટ ઇસ્ચેરેશિયા કોલાઈનું પ્લાઝમિડ કાઢો અને એનો ક્લોનિંગ વાહક તરીકે ઉપયોગ કરો ને, ત્યારે પ્લાઝમિડ જેને આપણે PBr322 કહીએ એની પાસે 2 પસંદગીમાન રેખક હોય. એકને કહેવાય ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્સ અને એકને કહેવાય એમ્ફિસિલિન રેઝિસ્ટન્સ. આ કઈ રીતે પસંદગીમાન રેખક તરીકે વર્તે છે? તો ધ્યાન આપો. જે પ્લાઝમિડની અંદર ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્સ છે ઈ પ્લાઝમિડ ધરાવતા બેક્ટેરિયાને તમે ટેટ્રાસાઇક્લિન એન્ટીબાયોટિકની અંદર મૂકો તો એ બેક્ટેરિયા મરે નહીં, કેમ કે એની પાસે જે જીન છે એ એના માટેનું છે ટેટ્રાસાઇક્લિન સામે રેઝિસ્ટન્સનું, એટલે કે અવરોધ કરવાનું. બીજું એની પાસે બીજું જનીન કયું છે? એમ્ફિસિલિન રેઝિસ્ટન્સ. તો એવો બેક્ટેરિયા કે જેના પ્લાઝમિડની અંદર એમ્ફિસિલિન માટેનું રેઝિસ્ટન્સ જીન આવેલું છે એને તમે એમ્ફિસિલિન યુક્ત માધ્યમમાં મૂકો તો એ બેક્ટેરિયા ન મરે. મતલબ તો તમે સામાન્ય PBr322 પ્લાઝમિડ ધરાવતા બેક્ટેરિયાને કે જે મ્યુટન્ટ છે એને તમે એમ્ફિસિલિન અને ટેટ્રાસાઇક્લિન એન્ટીબાયોટિક ધરાવતા સંવર્ધન માધ્યમમાં મૂકો ને તો એ બેક્ટેરિયા મરશે નહીં. પણ આ દરેક જનીન જેને આપણે પસંદગીમાન રેખક કહીએ છીએ, જેમ કે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જીન તરીકે લ્યો છો તમે એમ્ફિસાઇક્લિન રેઝિસ્ટન્સ કે ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્સ, આ દરેક રેઝિસ્ટન્સ જીન છે ને પ્લાઝમિડ પર આવેલું દરેક રેઝિસ્ટન્સ જીન છે ને એ એક ક્લોનિંગ સ્થાન છે. શું કામ? જુઓ, એના પર એક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસિસ માટેની શું આવેલી છે? પેલેન્ડ્રોમિક શૃંખલા. અને કેમ કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ડીએનએને હંમેશા ક્યાંથી કાપે? પેલેન્ડ્રોમિકથી જ. મતલબ આ જે ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્સ છે એના પર BAMH1 નામનો જે રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે ને એના માટેની પેલેન્ડ્રોમિક સાઇટ આવેલી છે. અને જે એમ્ફિસિલિન રેઝિસ્ટન્સ છે એના પર PVU1 અને PST1 આ 2 રિસ્ટ્રિક્શન ઉત્સેચકો માટેની પેલેન્ડ્રોમિક સાઇટ આવેલી છે. હવે તમારે શું કરવાનું? તો ભાઈ તમે તમારો ઈચ્છિત ડીએનએનો ટુકડો જે છે ને એને BAMH1થી કાપો અને તમે આ પ્લાઝમિડને BAMH1થી કાપો એટલે આ પ્લાઝમિડ અહીંયાથી
એટલે તમારો ઈચ્છિત ડીએનએનો ટુકડો માનો કે આ પ્રકારનો તૈયાર થયો. હવે તમારો ઈચ્છિત ડીએનએનો ટુકડો જે તૈયાર થયો એને તમે બામ H1થી પ્લાઝમિડને કાપ્યું હતું, એટલે અહીંયાથી આ ટુકડો પ્લાઝમિડનો દૂર થઈ ગયો હશે. એની જગ્યાએ તમે તમારો ઈચ્છિત ડીએનએનો ટુકડો પ્લાઝમિડમાં નાખી દીધો. કોની જગ્યાએ? ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સની જગ્યાએ તમે તમારો ઈચ્છિત ડીએનએનો ટુકડો દાખલ કરી દીધો. હવે આ પ્લાઝમિડને તમે એક બેક્ટેરિયાની અંદર દાખલ કરી દીધું. હવે બીજા જે સામાન્ય બેક્ટેરિયા છે જેની અંદર સામાન્ય પ્લાઝમિડ છે, જેની પાસે એમ્ફિસિલિન રેઝિસ્ટન્સ છે અને ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સ છે, પણ એવો બેક્ટેરિયા જેની અંદર તમે આ પ્લાઝમિડને દાખલ કર્યો જેના ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સમાં તમે તમારું ઈચ્છિત ડીએનએ દાખલ કરી દીધો છે. તો સામાન્ય બેક્ટેરિયા છે ને એ એમ્ફિસિલિન એન્ટીબાયોટિક યુક્ત માધ્યમમાં વૃદ્ધિ પામશે, ટેટ્રાસાયક્લિન યુક્ત માધ્યમમાં વૃદ્ધિ પામશે. પણ તમારો ઈચ્છિત ડીએનએ ધરાવતો પ્લાઝમિડ જે બેક્ટેરિયામાં હશે ને એ બેક્ટેરિયા માત્ર એમ્ફિસિલિન યુક્ત માધ્યમમાં વૃદ્ધિ પામી શકશે, ટેટ્રાસાયક્લિન યુક્ત માધ્યમમાં વૃદ્ધિ પામી શકશે નહીં, કેમ કે એમાં ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન નિષ્ક્રિય બની ગયું છે. એટલે આ રીતે તમે એની ઓળખ કરી શકશો કે જે બેક્ટેરિયા ટેટ્રાસાયક્લિન યુક્ત માધ્યમ અને એમ્ફિસિલિન યુક્ત માધ્યમ બેયમાં વૃદ્ધિ કરી શકે એ એવા બેક્ટેરિયા છે જેમાં તમારો રિકોમ્બિનેન્ટ ડીએનએ નથી. અને જે બેક્ટેરિયા માત્ર એમ્ફિસિલિન યુક્ત માધ્યમમાં વૃદ્ધિ કરી શકે છે પણ ટેટ્રાસાયક્લિન યુક્ત માધ્યમમાં વૃદ્ધિ નથી કરી શકતા, એ તમારો રિકોમ્બિનેન્ટ ડીએનએ ધરાવતો બેક્ટેરિયા છે. મતલબ તમે ક્લોનિંગ વાહકની એક લાક્ષણિકતાની મદદ વડે જેને આપણે પુનઃસંયોજિત અને બિન પુનઃસંયોજિતને અલગીકૃત કરી શકીએ. જો આ તમારો પુનઃસંયોજિત છે અને આ બિન પુનઃસંયોજિત છે. બિન પુનઃસંયોજિત બે એન્ટીબાયોટિક યુક્ત માધ્યમમાં વૃદ્ધિ કરશે અને પુનઃસંયોજિત માત્ર એમ્ફિસિલિન યુક્ત માધ્યમમાં, કેમ કે ટેટ્રાસાયક્લિન યુક્ત માધ્યમમાં એ વૃદ્ધિ નહીં કરી શકે, કેમ કે એના અવરોધક માટેનું જનીન તો તમે કાપી નાખ્યું છે. એટલે આ પ્રકારના એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જીન જે પ્લાઝમિડ ઉપર આવેલા હોય એ પસંદગીમાન રેખક તરીકે કામ કરે છે. ચાલો એના માટે વાંચીએ શું કહે છે એનસીઆરટી. તો પસંદગીમાન રેખક, તો સ્વયંજનનની ઉત્પત્તિની સાથે વાહકને પસંદગીમાન રેખકની પણ આવશ્યકતા હોય છે કે જે અપરિવર્તનીય એટલે કે નોન ટ્રાન્સફોર્મની ઓળખ તથા તેને દૂર કરવામાં મદદરૂપ તથા પરિવર્તનીયની વૃદ્ધિ માટે પસંદગીમાં અનુમતિ આપે છે. હવે જો આ મુદ્દાને ધ્યાનથી સમજો. અપરિવર્તનીય એટલે તો એવો પ્લાઝમિડ કે જેની અંદર કોઈ પરિવર્તન નથી થયું. એટલે તો ભાઈ એવો પ્લાઝમિડ કે જેનું ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સ એ હાજુ છે અને જેનું એમ્ફિસિલિન રેઝિસ્ટન્સ એ હાજુ છે એને અપરિવર્તનીય કહેવાય. એમાં કોઈ પરિવર્તન નથી. પણ પરિવર્તનીય કોને કહેવાય? તો ભાઈ જેનું માત્ર એમ્ફિસિલિન હાજુ છે, ટેટ્રાસાયક્લિન જીનને તો તમે કાપી અને એની અંદર તમારો ઈચ્છિત ડીએનએ દાખલ કરી દીધો છે. એટલે હવે પરિવર્તનીય બેક્ટેરિયા છે એ માત્ર એમ્ફિસિલિન યુક્ત માધ્યમમાં જ વૃદ્ધિ પામી શકશે અને અપરિવર્તનીય એમ્ફિસિલિન અને ટેટ્રાસાયક્લિન બેયમાં વૃદ્ધિ પામી શકશે. તો એની મદદ વડે તમે મતલબ આ ડીએનએના ખંડની મદદ વડે તમે અપરિવર્તનીય અને પરિવર્તનીયની પસંદગી કરી શકો છો. એટલે તમે એને પસંદગીમાન રેખક કહો છો. ચાલો, રૂપાંતરણ એક એવી કાર્ય પદ્ધતિ છે જેની મદદથી ડીએનએના એક ખંડને યજમાન બેક્ટેરિયામાં પ્રવેશ કરાવાય છે. તમે આગળના વિભાગમાં આ પ્રક્રિયા વિશે વધારે ડિટેલથી અભ્યાસ કરશો. આગળ આપણે ભણશું એને વધારે ડિટેલમાં. જો સામાન્ય રીતે એમ્ફિસિલિન, ક્લોરામ્ફેનિકોલ, ટેટ્રાસાયક્લિન તથા કેનામાઇસિન જેવા પ્રતિજૈવિક દ્રવ્ય પ્રત્યે અવરોધન સાંકેતન કરવાવાળા જનીન ઈ કોલાઈ માટે ઉપયોગી પસંદગીમાન રેખક છે. માનો અવરોધક જીન એમ્ફિસિલિન માટે, ક્લોરામ્ફેનિકોલ માટે, ટેટ્રાસાયક્લિન માટે અને કેનામાઇસિન માટે આવેલ છે. તો હવે તમે જ્યારે ડીએનએ પ્લાઝમિડને કાપીને એમાં તમારો ઈચ્છિત ડીએનએ દાખલ કર્યો અને એવું બન્યું કે એણે ક્લોરામ્ફેનિકોલ માટેનું અવરોધક જીન હતું ને ત્યાં તમારો ઈચ્છિત ડીએનએ દાખલ થયો. તો હવે તમારો જે પરિવર્તનીય બેક્ટેરિયા હશે ને એ એમ્ફિસિલિન યુક્ત માધ્યમમાં વૃદ્ધિ કરશે, ટેટ્રાસાયક્લિન યુક્ત માધ્યમમાં વૃદ્ધિ કરશે, કેનામાઇસિન યુક્ત માધ્યમમાં વૃદ્ધિ કરશે, પણ ક્લોરામ્ફેનિકોલ યુક્ત માધ્યમમાં વૃદ્ધિ નહીં કરી શકે. કેમ? તો ભાઈ તમારો ઈચ્છિત ડીએનએ તમે જ્યાં દાખલ કર્યો ને એ ક્લોરામ્ફેનિકોલ અવરોધક જનીનને કાપીને ત્યાં તમે દાખલ કર્યો છે. એટલે તમે
આવા પસંદગીમાન રેખકોની મદદ વડે તમારા પરિવર્તનીય અને અપરિવર્તનીયની પસંદ કરી શકશો. તો આ પણ એક અગત્યની લાક્ષણિકતા થશે. હવે જઈએ ત્રીજી લાક્ષણિકતા પર, ક્લોનિંગ સ્થાન. ક્લોનિંગ સ્થાન એટલે પ્લાઝમિડ પર આવેલી એવી જગ્યા જ્યાં જે જગ્યાએથી પ્લાઝમિડને તમે કાપી અને તમારો ઈચ્છિત ડીએનએ દાખલ કર્યો. તો ક્લોનિંગ સ્થાન કોને કહેવાય? તો પ્લાઝમિડ પર આવેલી એવી જગ્યા કે જ્યાંથી તમે વિવિધ રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી પ્લાઝમિડને કાપી શકો. એવી દરેક જગ્યા કે જ્યાંથી રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદ વડે પ્લાઝમિડને તમે કાપી શકો, એ દરેક જગ્યાને ક્લોનિંગ સ્થાન કહેવાય. હવે જુઓ, અહીંયા PBr322 એક પ્લાઝમિડ આપ્યો છે. આ પ્લાઝમિડને તમે અહીંયાથી SAL1 નામના રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી કાપી શકો છો, તો એ એક ક્લોનિંગ સ્થાન થયું. એને તમે BAMH1 નામના રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી કાપી શકો છો, તો એ પણ એક ક્લોનિંગ સ્થાન થયું. એને તમે HIND3 નામના રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી કાપી શકો છો, તો આ પણ એક ક્લોનિંગ સ્થાન થયું. એને તમે CLA1 નામના રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી કાપી શકો છો, તો આ પણ એક ક્લોનિંગ સ્થાન થયું. તમે એને EcoR1 નામના રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી કાપો છો, તો એ પણ એક ક્લોનિંગ સ્થાન થયું. તમે એને PVU1 નામના ઉત્સેચકથી કાપો છો, તો આ પણ એક ક્લોનિંગ સ્થાન થયું. જો તમે એને PST1 નામના રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી કાપો, તો આ એક ક્લોનિંગ સ્થાન થયું. પણ યાદ રાખવાનું, ક્યારેય પણ પ્લાઝમિડમાં એવા રિસ્ટ્રિક્શન ઉત્સેચકનો ઉપયોગ નહીં કરવાનો કે જે ઓરીને કાપતો હોય. જો ઓરી કપાઈ જાય પ્લાઝમિડનું, તો એ પ્લાઝમિડ કાંઈ કામનો રહેશે નહીં, કેમ કે એ પછી સ્વયંજનન પામવાની ક્ષમતા ગુમાવી બેસશે. એટલે હવે એ આપણા કાંઈ કામનો રહેતો નથી. તો જુઓ, આ પ્લાઝમિડ પર 1 2 3 4 5 6 7 ક્લોનિંગ સ્થાન આવેલા છે કે જ્યાંથી તમે પ્લાઝમિડને કાપીને તમારો ઈચ્છિત ડીએનએનો ટુકડો ત્યાં દાખલ કરી શકો. તમે શું કરશો? તો ભાઈ તમે પહેલાં તો એક કોષ લીધો, એ કોષનો ડીએનએ કાઢ્યો, એ કોષના ડીએનએને એક રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી કાપ્યો, ટુકડા કરી નાખ્યા. એમાંથી તમારો ઈચ્છિત ડીએનએનો ટુકડો તમે અલગ કર્યો. આ ડીએનએના ટુકડાને કાપવા માટે ફોર એક્ઝામ્પલ તમે એક ઉત્સેચક લીધો તો રિસ્ટ્રિક્શન BAMH1 નામનો ઉત્સેચક લીધો હતો. એ જ રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી તમે જ્યારે પ્લાઝમિડને કાપશો, તો પ્લાઝમિડ ક્યાંથી કપાશે? ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સની જગ્યાએ જ કપાય. હવે એ જગ્યાએ તમે તમારો ઈચ્છિત ડીએનએનો ટુકડો, કેમ કે ઈચ્છિત ડીએનએના ટુકડામાં જે ચીપકુ છેડા બન્યા હશે અને પ્લાઝમિડમાં ચીપકુ છેડા બન્યા હશે, એકબીજાના પૂરક બનશે. એટલે તમે જેવો આ ડીએનએના ટુકડાને પ્લાઝમિડના સંપર્કમાં લાવશો, એટલે એ ડીએનએનો ટુકડો અહીંયા જોડાઈ જશે. તો એવી જગ્યા કે જે જગ્યાએ તમે તમારો ઈચ્છિત ડીએનએનો ટુકડો દાખલ કર્યો, એ જગ્યાને શું કહેવાય? ક્લોનિંગ સ્થાન કહેવાય. એ ક્લોનિંગ સ્થાન અહીંયા હોઈ શકે. જો તમે SAL1થી કાપ્યું હોય તો એ ક્લોનિંગ સ્થાન અહીંયા હોત. જો તમે HIND3 CLA1 કે EcoR1થી તમારા પ્લાઝમિડને કાપ્યો હોત, તો એ ક્લોનિંગ સ્થાન અહીંયા હોત. જો તમે PVU1થી અથવા PST1થી કાપ્યો હોત, તો એ ક્લોનિંગ સ્થાન અહીંયા હોત. પણ એક વસ્તુ યાદ રાખજો કે દરેક પ્લાઝમિડમાં એક રિસ્ટ્રિક્શન ઉત્સેચક માટે એક જ ક્લોનિંગ સ્થાન આવેલું હોવું જોઈએ. જો પ્લાઝમિડમાં એક રિસ્ટ્રિક્શન ઉત્સેચક માટે એક કરતાં વધારે ક્લોનિંગ સ્થાન આવેલા હોય, તો એ પ્લાઝમિડના 2-3 કટકા કરી નાખશે. તો પછી પ્લાઝમિડ કાર્ય કરી શકે નહીં. એટલે ફરજિયાતપણે એક પ્લાઝમિડમાં એક રિસ્ટ્રિક્શન ઉત્સેચક માટે એક જ ક્લોનિંગ સ્થાન આવેલું હોય. એવું બને કે એક પ્લાઝમિડમાં એક કરતાં વધારે ક્લોનિંગ સ્થાન છે, પણ એ જુદા જુદા રિસ્ટ્રિક્શન ઉત્સેચક માટે. એક રિસ્ટ્રિક્શન ઉત્સેચક માટે માત્ર ને માત્ર એક જ ક્લોનિંગ સ્થાન આવેલું હોય છે. તો ક્લોનિંગ સ્થાન એટલે આપણને ખબર પડી ગઈ કે પ્લાઝમિડ પર આવેલ એવી જગ્યા કે જ્યાં તમે વિવિધ રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદ વડે પ્લાઝમિડને કાપી અને એ જગ્યાએ તમે તમારો ઈચ્છિત ડીએનએનો ટુકડો દાખલ કરી શકો. એ સ્થાનને શું કહેવાય? ક્લોનિંગ સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, હવે મોસ્ટલી એવા ક્લોનિંગ સ્થાનનો ઉપયોગ કરવો પડે જે અવરોધક જનીન હોય. એટલે તમે એમ કહી શકો કે દરેક અવરોધક જનીન એ ક્લોનિંગ સ્થાન તરીકે વર્તતું હોય, પણ એવું જરૂરી નથી કે દરેક ક્લોનિંગ સ્થાન એ અવરોધક જનીન હોય જ. જો આ ક્લોનિંગ સ્થાન છે જે HIND3 માટેનું છે, CLA1 માટેનું છે, EcoR1 માટેનું છે, એ પાછું અવરોધક જનીન નથી. પણ જે અવરોધક જનીન છે એ ક્લોનિંગ સ્થાન છે. જેમ કે ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સ એ
ક્લોનિંગ સ્થાન છે. એમ્ફીસિલિન રેઝિસ્ટન્સ એ ક્લોનિંગ સ્થાન છે. એટલે તમે એમ કહી શકો કે દરેક ક્લોનિંગ સ્થાન એ અવરોધક જીન હોય એવું જરૂરી નથી, પણ દરેક અવરોધક જીન ક્લોનિંગ સ્થાન તરીકે વર્તે કે જેથી કરીને એ પસંદગીમાન રેખકનું કામ કરી શકે. ચલો આગળ વધીએ. ક્લોનિંગ સ્થાન માટેનો થિયરી પોર્શન જે એનસીઆરટી આપ્યો છે એને ફટાફટ જોઈ લઈએ એક વખત. તો ક્લોનિંગ જગ્યાઓ વિદેશી ડીએનએને જોડવા માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાઈ રહેલા રિસ્ટ્રિક્શન ઉત્સેચક માટે વાહકમાં ખૂબ જ ઓછી કે મોટે ભાગે એક જ ઓળખ જગ્યા હોવી જોઈએ. મેં આગળ તમને કીધું ને કે એક રિસ્ટ્રિક્શન માટે એક જ ઓળખ જગ્યા હોવી જોઈએ. એક કરતાં વધારે હોય તો એ પ્લાઝમિડને 2-3 ટુકડામાં કાપી નાખશે તો પછી કામ કરી શકે નહીં. બીજું, વાહકની અંદર એકથી વધારે ઓળખ જગ્યા હોવાથી તેના ઘણા બધા ટુકડા થઈ જશે જે જનીન ક્લોનિંગને જટિલ બનાવી દે છે. વિદેશી ડીએનએનું જોડાણ એ બંને પ્રતિજૈવિક અવરોધક જનીનોમાંથી એકમાં આવેલ રિસ્ટ્રિક્શન સ્થાન પર કરવામાં આવે છે. જો મોટે ભાગે ક્લોનિંગ સ્થાન એવું જ પસંદ કરવામાં આવે કે જે અવરોધક જનીન પર આવેલું હોય. અને PBR322 માટે વાત કરતા હોય તો કાં તો ક્લોનિંગ સ્થાન ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સ પર આવેલું હોય એને પસંદ કરવામાં આવે, અને કાં તો એમ્ફીસિલિન રેઝિસ્ટન્સ પર આવેલું હોય એને પસંદ કરવામાં આવે, જેથી કરીને પસંદગીમાન રેખક તરીકે પણ આપણે એને ઉપયોગમાં લઈ શકીએ. ચલો આગળ વધીએ. ઉદાહરણ તરીકે જુઓ, આગળ જે વાત કરી એનું એક એક્ઝામ્પલ આપ્યું છે કે ઉદાહરણ તરીકે તમે વિદેશી ડીએનએને વાહક PBR322માં સ્થિત ટેટ્રાસાયક્લિન પ્રતિરોધક જનીનના BAM-H1 સ્થાને જોડી શકો છો. તમે શું કરો, BAM-H1થી પ્લાઝમિડને કાપો, એ જ BAM-H1થી તમારા ઈચ્છિત ડીએનએને કાપો એટલે બેયમાં હરખા ચીપકું છેડા બનશે. પછી લાઇગેઝ ઉત્સેચકની મદદ વડે તમારા ઈચ્છિત ડીએનએના ટુકડાને તમે ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સ જીન હતું એની અંદર એની મધ્યમાં તમે દાખલ કરી દેશો એટલે ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સ જીન કેવું થઈ જાય, નિષ્ક્રિય થઈ જાય. ચાલો આગળ જોઈએ. જુઓ, પુનઃસંયોજિત પ્લાઝમિડ એટલે એવું પ્લાઝમિડ કે જેની અંદર તમારો ઈચ્છિત ડીએનએનો ટુકડો દાખલ થયેલો છે. તો એવા પુનઃસંયોજિત પ્લાઝમિડમાં પરજાત ડીએનએ દાખલ થવાથી ટેટ્રાસાયક્લિન અવરોધન ગુમાવે છે. શું કામ ટેટ્રાસાયક્લિન અવરોધન ગુમાવે? ટેટ્રાસાયક્લિન અવરોધન માટેનું જે જનીન હતું એને કાપી નાખ્યું તમે, અને એની જગ્યાએ કોને દાખલ કરી દીધું છે? તમારા ઈચ્છિત જનીનને. એટલે ટેટ્રાસાયક્લિન અવરોધન બેક્ટેરિયા અથવા પ્લાઝમિડ છે એ ગુમાવી બેસે છે. પરંતુ પુનઃસંયોજન પામતા ઘટકો એમ્ફીસિલિન સમાવિષ્ટ માધ્યમ પર રહેલા પરિવર્તનીય ઘટકોના લેપન દ્વારા સંયોજિતન પામતા ઘટકોથી અલગ પસંદગી કરી શકાય છે. જુઓ, એની અંદર કયું જનીન એક હાજુ છે? એમ્ફીસિલિન માટેનું જનીન હાજુ છે. એટલે તમે તમારા જે પુનઃસંયોજિતો હશે ને એને તમે ક્યાં ઉછેરી શકશો? એમ્ફીસિલિનયુક્ત માધ્યમમાં. પણ તમે એને ક્યાં નહીં ઉછેરી શકો? ટેટ્રાસાયક્લિનયુક્ત માધ્યમમાં. એટલે તમે જ્યારે બેક્ટેરિયાને એમ્ફીસિલિનયુક્ત માધ્યમમાં ટેટ્રાસાયક્લિનયુક્ત માધ્યમમાં બંનેમાં ઉછેર કરવા માટે મૂકો તો એવા બેક્ટેરિયા જે બેયમાં વૃદ્ધિ પામે છે એ તમારા કામના નથી. પણ એવા બેક્ટેરિયા જે ટેટ્રાસાયક્લિનમાં મરી જાય છે ને એમ્ફીસિલિનમાં વૃદ્ધિ પામે છે એ તમારા કામના છે. એટલે એ બેક્ટેરિયાને તમે પસંદ કરશો અને એની વૃદ્ધિ કરાવશો, કેમ કે એની અંદર તમારું ઈચ્છિત ડીએનએ દાખલ થયેલો હશે. તો એટલા માટે મુખ્યત્વે એવી જ ક્લોનિંગ જગ્યાઓ પસંદ કરવામાં આવે કે જે અવરોધક જનીન પર આવેલી હોય. ચાલો જો મેં જે વાત કરી એને તમને થિયરી પોર્શનમાં એનસીઆરટી કીધું છે કે એમ્ફીસિલિનયુક્ત માધ્યમ પર વૃદ્ધિ કરાવવાવાળા રૂપાંતરણો એટલે કે પરિવર્તિત ઘટકો હવે ટેટ્રાસાયક્લિનયુક્ત માધ્યમ પર સ્થળાંતરિત કરવામાં આવે છે. પુનઃસંયોજિત ઘટકો એમ્ફીસિલિન માધ્યમ પર વૃદ્ધિ પામશે પરંતુ ટેટ્રાસાયક્લિનયુક્ત માધ્યમ પર વૃદ્ધિ પામશે નહીં. કારણ કે ટેટ્રાસાયક્લિન માટેનું અવરોધક જનીન હતું એને તમે કાપીને એની જગ્યાએ તમારો ઈચ્છિત ડીએનએ દાખલ કરી દીધો છે. પણ પુનઃસંયોજન ન પામતા ઘટકો એટલે કે જેની અંદર તમારો ઈચ્છિત ડીએનએનો ટુકડો નથી એવા ઘટકો જે પુનઃસંયોજન નથી પામેલા
ન પામતા ઘટકો એને બિન પુનઃસંયોજિત કહેવાય. એ બંને પ્રતિજૈવિક દ્રવ્યો ધરાવતા માધ્યમમાં વૃદ્ધિ પામશે, કેમ કે એમાં પુનઃસંયોજન નથી થયું, એટલે એનું ટેટ્રાસાયક્લિન હાજુ છે અને એનું એમ્ફિસિલિન હાજુ છે, એટલે એ બેયમાં અવરોધન કરશે ને બેયમાં વૃદ્ધિ પામી શકશે. આ કિસ્સામાં અહીં એક એન્ટીબાયોટિક અવરોધક જનીન પરિવર્તનશીલ ઘટકોની પસંદગીમાં મદદ કરે છે, એટલે એ પસંદગીમાં રેખક તરીકે વર્તે છે અને એ ક્લોનિંગ સ્થાન તરીકે પણ વર્તે છે. જ્યારે બીજું એન્ટીબાયોટિક અવરોધક જનીન વિદેશી ડીએનએના પ્રવેશથી નિષ્ક્રિય થઈ જાય છે અને પુનઃસંયોજિત ઘટકની પસંદગીમાં મદદ કરે છે. એટલે બે કામ કરશે. એ ક્લોનિંગ જગ્યા તરીકે વર્તશે અને પસંદગીમાન રેખક તરીકે પણ વર્તશે. ચલો આગળ વધીએ. હવે જો એન્ટીબાયોટિકના નિષ્ક્રિય, ધ્યાન આપજો, એન્ટીબાયોટિકના નિષ્ક્રિય થવાના કારણે પુનઃસંયોજિતની પસંદગી એક જટિલ ક્રિયા છે, કેમ કે તેમાં જુદા જુદા એન્ટીબાયોટિક ધરાવતી પ્લેટમાં વિદ્યુત લેપન કરવું એક સાથે જરૂરી છે. હવે શું કરવું પડે? જો અહીંયા એક એન્ટીબાયોટિક અવરોધક જનીન નિષ્ક્રિય થઈ જાય છે, એના કારણે શું થાય છે તો ભાઈ તમારે બે પેટ્રી પ્લેટ લેવી પડે. એકમાં એમ્ફિસિલિન રાખવાનું, એકમાં ટેટ્રાસાયક્લિન રાખવાનું, બેયમાં એક સાથે વૃદ્ધિ કરાવવા પડે. ત્યારે તમને ખબર પડે કે આમાં વૃદ્ધિ થાય છે, આમાં નથી થતા. એ આપણા કામના છે. એટલે પ્રક્રિયા થોડીક કેવી થઈ જાય છે? જટિલ. એટલે એનું એક વૈકલ્પિક, એનું શું કર્યું? એક વૈકલ્પિક પસંદગીમાન રેખક ડેવલપ કરવામાં આવ્યું. જોઈએ એ શું છે તો જુઓ, અહીંયા એક પેટ્રી પ્લેટ છે. આ પેટ્રી પ્લેટની અંદર બેક્ટેરિયાની કોલોની તમને દેખાય છે, મતલબ સફેદ રંગના અને વાદળી રંગના ટપકા દેખાય છે. હવે આ સફેદ રંગના ટપકા એ બેક્ટેરિયાની કોલોની વસાહત છે. એવી જ રીતે વાદળી રંગના ટપકા એ પણ બેક્ટેરિયાની વસાહત છે. હવે અહીંયા શું કર્યું હતું? અહીંયા જે પ્લાઝમિડ હતું ને, એ પ્લાઝમિડની અંદર એક જીન દાખલ કરવામાં આવ્યું. અહીંયા પ્લાઝમિડની અંદર એક જીન દાખલ કરવામાં આવ્યું. આ જીનને કીધું લેક-ઝેડ જીન. લેક-ઝેડ જીન શું કરે? બીટા ગેલેક્ટોસાઇડેઝનું નિર્માણ કરે. બીટા ગેલેક્ટોસાઇડેઝ. હવે આ બીટા ગેલેક્ટોસાઇડેઝ બને ને, એ બીટા ગેલેક્ટોસાઇડેઝ એક નિશ્ચિત માધ્યમમાં વાદળી રંગ આપે. બીટા ગેલેક્ટોસાઇડેઝ એક નિશ્ચિત માધ્યમમાં વાદળી રંગ આપે. હવે શું કર્યું? તમે આ જે લેક-ઝેડ જીનવાળું જે તમારું પ્લાઝમિડ હતું ને, એ પ્લાઝમિડમાં તમારો ઈચ્છિત ડીએનએ તમારે દાખલ કરવો છે. એટલે તમે શું કરશો તો ભાઈ તમે આ લેક-ઝેડ જીનને કાપ્યું. લેક-ઝેડ જીનને કાપી નાખ્યું. લેક-ઝેડ જીનની જગ્યાએ તમે તમારો ઈચ્છિત ડીએનએનો ટુકડો દાખલ કરી દીધો. આ જે પ્લાઝમિડ તૈયાર થયું, આ જે રિકોમ્બિનન્ટ ડીએનએ તૈયાર થયું, અને તમે એક બેક્ટેરિયામાં દાખલ કર્યો, અને એ બેક્ટેરિયાને એક સંવર્ધન માધ્યમમાં એક પેટ્રી પ્લેટમાં ઉછેર કરાવ્યા ને, એટલે જે બેક્ટેરિયા ઉછેર થતા હતા ને, એમાંથી અમુક બેક્ટેરિયા એવા હતા કે જે વાદળી રંગની વસાહત બનાવતા હતા, અને અમુક બેક્ટેરિયા એવા હતા કે જે સફેદ રંગની વસાહત બનાવતા હતા. હવે જે બેક્ટેરિયામાં લેક-ઝેડ જીન આખું યથાવત છે, એ બેક્ટેરિયા વાદળી રંગની વસાહત બનાવે. મતલબ એનો અર્થ એવો થાય કે જે બેક્ટેરિયામાં તમારો ઈચ્છિત ડીએનએનો ટુકડો દાખલ નથી થયો, એ બેક્ટેરિયા વાદળી રંગની વસાહત બનાવશે. કેમ કે જેમાં તમારો ઈચ્છિત ડીએનએનો ટુકડો દાખલ થયો છે, એનું તો લેક-ઝેડ જીન કપાઈ ગયું હશે, એટલે એ વાદળી રંગ ઉત્પન્ન કરી શકશે નહીં. એટલે જે તમારા ઈચ્છિત ડીએનએનો ટુકડો ધરાવતા બેક્ટેરિયા છે ને, એ બધા સફેદ રંગની વસાહત બનાવશે, અને જેની અંદર તમારો ઈચ્છિત ડીએનએનો ટુકડો દાખલ નથી થયો ને, એ બધા બેક્ટેરિયા વાદળી રંગની વસાહત બનાવશે. એટલે આવી પદ્ધતિ વિકસાવવાનું કારણ શું કે તમે નરી આંખે જોઈને નક્કી કરી શકો કે આ બેક્ટેરિયા એવા છે કે જે પુનઃસંયોજિત થયા છે, અને આ બેક્ટેરિયા એવા છે કે જે પુનઃસંયોજિત નથી થયા, કે જેથી કરીને ઓળખની ક્રિયાવિધિ છે એ સરળ બની જાય. ચાલો એ સંદર્ભે એનસીઆરટીએ શું કીધું છે એને સમજીએ. તો આગળ આપણે વાત કરીએ કે બેક્ટેરિયાની ઓળખ છે ને, એ થોડીક અઘરી પ્રક્રિયા થઈ ગઈ હતી, જટિલ પ્રક્રિયા. તેથી વૈકલ્પિક પસંદગીમાન રેખકને વિકસાવવામાં આવ્યું કે જે
રંગસર્જક પદાર્થની હાજરીમાં પુનઃસંયોજિત અને બિન પુનઃસંયોજિતને તેમની રંગ ઉત્પન્ન કરવાની ક્ષમતાના આધારે અલગ પાડે છે, જેમાં આરડીએનએ ને બીટા ગેલેક્ટોસાઇડ ઉત્સેચકની સાંકેતિક શૃંખલામાં પ્રવેશ કરાવવામાં આવે. બીટા ગેલેક્ટોસાઇડ ઉત્પન્ન કરતું જનીન નિષ્ક્રિય થઈ જાય, કેમ કે લેગ ઝેડ જીનને કાપીને ત્યાં તો તમારો ઈચ્છિત લક્ષણ ધરાવતો ડીએનએ દાખલ કર્યું, એટલે બીટા ગેલેક્ટોસાઇડેઝ બનાવતું જીન નિષ્ક્રિય થઈ ગયું, જેને નિવેશ્ય નિષ્ક્રિયતા કહેવાય. તમે નિવેશ્ય દાખલ કર્યું એટલે જનીન નિષ્ક્રિય થઈ ગયું, એટલે એ નિષ્ક્રિયતાને નિવેશ્ય નિષ્ક્રિયતા કહે છે. જો બેક્ટેરિયાના પ્લાઝમિડમાં નિવેશ્ય ન હોય તો રંગસર્જક પદાર્થની હાજરીમાં ભૂરા રંગની વસાહત એટલે કે વાદળી રંગની વસાહત બનાવશે, એટલે કે જેની અંદર લેગ ઝેડ જીન આખું હશે એ બીટા ગેલેક્ટોસાઇડેઝ બનાવશે અને એ વાદળી રંગની વસાહત બનાવશે. પણ જેમાં તમે લેગ ઝેડ જીનને કાપી અને એની અંદર તમારો ઈચ્છિત ડીએનએ દાખલ કરી દીધો છે, એ બીટા ગેલેક્ટોસાઇડેઝ નહીં બનાવી શકે, એટલે એ રંગ ઉત્પન્ન કરશે નહીં. એટલે એ કેવી સફેદ રંગની વસાહત બનાવશે. જુઓ, એક ભૂખરા રંગની વસાહત બનાવે છે. બીજા નંબર પર કે નિવેશ્યની હાજરી બીટા ગેલેક્ટોસાઇડેઝ જનીનની નિષ્ક્રિયતામાં પરિણમે છે, તેથી વસાહત કોઈ રંગ ઉત્પન્ન કરતી નથી, જેને પુનઃસંયોજિતની વસાહત તરીકે ઓળખવામાં આવે છે. એટલે તમે સીધા ઓળખી જશો કે ઓકે, આ સફેદ રંગની વસાહત છે એટલે આ પુનઃસંયોજિતની વસાહત છે, આ વાદળી રંગની વસાહત છે, આ બિન પુનઃસંયોજિતની વસાહત છે. તો આ વૈકલ્પિક પસંદગીમાન રેખક છે કે જેના મદદ વડે તમે પુનઃસંયોજિત અને બિન પુનઃસંયોજિતની સરળતાથી ઓળખ કરી શકો. ચાલો, તો લેક્ચરની ડ્યુરેશન એ ઘણી થઈ ગઈ છે અને આપણે લેક્ચરના એન્ડ પોર્શન પર પણ પહોંચી ગયા છીએ. તો ચાલો, આજના લેક્ચરમાં બસ આટલી જ માહિતી વિશે આપણે વાત કરવાની હતી. તો આજના લેક્ચરમાં બસ એટલું જ. લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબતો કોમેન્ટ કરજો, આપણે ફરી એક વખત તમને સમજાવશું. બીજું, ક્વેશ્ચન આપવાના તો રહી જ ગયા તમને. ચલો ક્વેશ્ચન આપી દઈએ હોમવર્કના. તો ગઈકાલનો જે આપણે ટોપિક ભણ્યા એના આધારે એક ક્વેશ્ચન તો મેં અગાઉ તમને પૂછી લીધો છે. બીજો એક પૂછી લઉં કે આપણે જે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ ભણ્યા એમાં મેટ્રિક્સ એટલે કે માધ્યમમાં કઈ જેલનો ઉપયોગ થતો હતો, માધ્યમમાં કઈ જેલનો ઉપયોગ થતો અને એ શેમાંથી પ્રાપ્ત કરવામાં આવતી, શેમાંથી પ્રાપ્ત થતી. ફરી વખત, જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાં કઈ જેલનો ઉપયોગ કરવામાં આવે ને એ શેમાંથી પ્રાપ્ત થાય છે. તમારો બીજો પ્રશ્ન. એક પ્રશ્ન આગળ મેં તમને પૂછી લીધો છે. ત્રીજો પ્રશ્ન, ઇલેક્ટ્રોફોરેસિસમાં ડીએનએના ટુકડા ખાલી જગ્યા ધ્રુવ તરફ વહન પામે છે. એટલે કયા ધ્રુવથી કયા ધ્રુવ તરફ વહન પામે છે, આ તમારો ત્રીજો ક્વેશ્ચન છે. હાલો, આપણે તમને 3 ક્વેશ્ચન આપીએ છીએ આજના લેક્ચર આધારિત. પહેલો પ્રશ્ન, જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાં જેલ માધ્યમ તરીકે કઈ જેલનો ઉપયોગ કરવામાં આવે ને એ શેમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. બીજો પ્રશ્ન અને ત્રીજો પ્રશ્ન આપણે શું પૂછ્યો? ત્રીજો પ્રશ્ન આપણે પૂછ્યો કે ઇલેક્ટ્રોફોરેસિસની અંદર ડીએનએના ટુકડા કયા ધ્રુવથી કયા ધ્રુવ તરફ વહન પામે છે. ચાલો, તો આ 3 ક્વેશ્ચનના આન્સર બધાએ ફરજિયાત કોમેન્ટની અંદર કરવાના છે. ચાલો, તો આજના લેક્ચરમાં બસ એટલું જ. બેસ્ટ ઓફ લક.